વડોદરા શહેરના સંગમ 4 રસ્તા નજીક પોલીસ કર્મી દ્વારા રિક્ષા ચાલક અને વિદ્યાર્થીઓને મારવાના કર્યા આક્ષેપ। શહેરના છેવાડે આવેલા દેણા ગામ વિદ્યાર્થીઓ ફતેપુરા વિસ્તારમાં આવેલા વિનય વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે આવે છે। વિદ્યાર્થીઓને રોજ રિક્ષા લેવા મૂકવા આવે છે। આજરોજ સંગમ 4 રસ્તા નજીક રિક્ષા ચાલકને મોબાઈલની દુકાનમાં કામ પડતા રિક્ષા ઊભી રાખી હતી, ત્યારે અચાનક રિક્ષા એની પાછળ પોલીસ કર્મીની બાઇક અડી જતા પોલીસ કર્મી દ્વારા રિક્ષા ચાલકને મારવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રિક્ષા ચાલકને છોડાવવા પડતા વિદ્યાર્થીઓને પોલીસ કર્મી દ્વારા મારવામાં આવ્યો તેવા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા। સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશન મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કુંભારવાડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અમે વિનય વિદ્યાલયમાં ભણીએ છીએ। અમે દેણા ગામથી આવીએ છીએ, તો અમે આજે શનિવારના કારણે 11 વાગે અમારી સ્કૂલ છૂટે છે, તો અમે ઘરે જતેલા। તે રિક્ષાવાળા ભાઈને કંઈ સંગમ એસકે મોબાઈલ છે ત્યાં આગળ કામ હતું, તે દુકાનમાં જઈને કામ પતાવીને આવ્યા। પછી અમે રિટર્ન નીકળતેલા, રોડ ક્રોસ કરતેલા, તે પોલીસવાળાની ગાડી આવીને અંદર એ પહેરી ગયા છે અને કંઈ પૂછ્યું બી નહીં કે કામ આવું થયું આંતે ડાયરેક્ટ એમને 3-4 લાફા ગાર મારીને ગાર બોલ્યા અને લાફા મારી લીધા અને ફોન પર હતા એ, અને પછી બહાર ઉતરીને એમને દંડાથી બી માર્યા અને હેલ્મેટથી પણ માર્યા છે એમને। કોની ભૂલ હતી? ભૂલ એમની હતી, અમે રોડ ક્રોસ કરતેલા ને આવીને પેસી ગયા। બરાબર, કેટલા જણને માર્યા? અમે 2 જણ। આ છોકરાને પગમાં પણ વાગ્યું છે, દંડાથી માર્યા છે અમને। અમે છોડાવતેલા, એમને છોડાવતેલા, તો અમને બી ગાર બોલીને દંડાથી અમને 3-4 દંડા મારી લીધા છે મને, અને આ ભાઈને બી પગમાં મારી લીધે છે। કુરેશી અયાન મોહસિનભાઈ। અમે દેણા ગામના છે અને આ જે સ્ટુડન્ટ છે બધા દેણા ગામમાં છે। એમાંથી એક સ્ટુડન્ટનો ફોન આવ્યો કે અલ્તાફભાઈ અમને આવી રીતે ડ્રાઈવરને અને અમને બધાને મારવામાં આવી છે। મેં કોને માર્યો છે કે હવે એક ભાઈ હતા, ખબર નહીં એ કોણ છે, અને અમને મારવામાં આવી છે અને ડ્રાઈવરને કુંભારવાલા પોલીસ સ્ટેશન છે ને ત્યાં લઈ ગયા છે। હવે અહીં એ છોકરાઓને પૂછવામાં આવ્યું કે શું થયું છે। આ છોકરો ત્યાં હયાત હતું, આ છોકરાનું ફોન આવેલું, એમને તમે પૂછો કે આખી મેટર શું થયેલી ખબર છે એમને। હવે એમાં એવું થયું કે જે ડ્રાઈવર છે એક સર્કલ ક્રોસ કરી અને બીજી સાઈડ પર જતા હતા, અને સાહેબ છે ને ફોન પર વાત કરી અને પાછળથી એમની રિક્ષામાં ઘૂસ્યા હતા। હવે સાહેબને એવું કહેવું છે કે આ રોંગ સાઈડ હતો, અને સાહેબને એવું કહે છે કે હું ફોન પર નહોતો, અને કાયદેસર ફોન પર હતા, બધા છોકરાએ જોયેલા છે એમને। અને સાહેબે ઉતરીને ડાયરેક્ટ રિક્ષામાંથી કાઢીને પેલા ભાઈને મારવાનું ચાલુ કર્યું છે, અને એવું માર્યું છે કે એમનું હોટે ફાડી નાખ્યું છે। હું તમને વિડીયો હમણાં બતાવું છું। હા, ડેલી લેવા આવે છે, ડેલી છોડવા આવે છે, બરાબર। આ રીતે પકડી અને એવી રીતે એના સાથે કૃત્ય કરવામાં આવ્યું, ત્યાંથી પકડીને લઈને આવ્યા, છોકરાઓને દંડા મારવામાં આવ્યા, એને એવી રીતે પકડીને અહીંયા પૂરી દેવામાં આવ્યું છે કે એને કોઈ બુટલેગર હોય, એને દારૂના ધંધા કર્યા હોય। હે, 100% એ છોકરો જ કહે છે કે સામે પેલા પક્ષની ભૂલ હોય। ચાલો, આ ભાઈ રોંગ સાઈડ હતો, તમને એવું લાગે છે કે રોંગ સાઈડ હતો, કાયદેસર કાર્યવાહી કરવાની, કાયદેસર રીતે જે દંડ ફટકારવાનું, દંડ ફટકારવા, મારવાનું રાઇટ્સ કોને આપ્યું છે? ચોક્કસપણે યોગ્ય ના કહેવાય। આ તો એવું એમના નાના છોકરા હોય, એમના છોકરાઓ તો શું તમે એવી રીતે મારશો એમને? રોંગ સાઈડ હોય, ચાલો લાયસન્સ ના હોય, તેનું કાયદેસર રીતે તમે કાર્યવાહી કરો ને। અલ્તાફ પઠાણ।